નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. સરકારે કહ્યું, પ્રધાનમંત્રી મોદી પર રાહુલ ગાંધીના પાયા વિહોણા આક્ષેપો છતી કરે છે તેમની નિરાશા. કહ્યું, રાહુલ માંગે માફી. સંસદમાં ચર્ચા માટે પણ સરકારે ફેંક્યો પડકાર. મણિપુરના મોરેમાં આતંકવાદી હુમલો, 4 પોલીસ કમાન્ડો શહીદ, 4 ઘાયલ. પરોઢીએ આતંકવાદીઓએ પોલીસ કાફલાને નિશાન બનાવી કર્યો હતો હુમલો. નવા રૂપરંગથી સજ્જ થશે ગુજરાત વિધાનસભા. ભારતના રાષ્ટ્રપતિ ભવન અને અમેરિકી સંસદની ધરા પર નવું ભવન 120 કરોડના ખર્ચે લગભગ 1 વર્ષમાં થશે તૈયાર. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે નવીનીકરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ સંપન્ન. પેટ્રોલ પંપ, રેલ સ્ટેશન, દવાની દુકાનો અને સરકારી હોસ્પિટલ્સમાં આજે મધરાત સુધી જ સ્વીકારવામાં આવશે ₹500ની જૂની ચલણી નોટ. આવતીકાલથી માત્ર બેંકોમાં જ જમા કરાવી શકાશે ₹500ની જૂની નોટ. કેશલેસ બનવા તરફ આગળ વધી રહ્યું છે ગુજરાત. 27મી ડિસેમ્બરે યોજાનારી 10,318 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો સમય સમાપ્ત. અસંખ્ય પંચાયતોમાં હરીફ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચતા સમરસ ગ્રામ પંચાયતોનું નિર્માણ. ઘણા બોર્ડના સભ્યો પણ બિનહરીફ ચૂંટાતા ખુશીનો માહોલ. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 66મી પુણ્યતિથિ. અખંડિતતાના શિલ્પી સરદારને કૃતજ્ઞ રાષ્ટ્ર દ્વારા શ્રદ્ધાંજલિ. દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. સમાચાર વિગતવાર. સંસદમાં ચર્ચાની સરકારની તૈયારી છતાં વિરોધ પક્ષના ઊહાપોહના કારણે સંસદની કામગીરીમાં સતત વિક્ષેપ ઊભો થઈ રહ્યો છે. કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી સંસદની બહાર કોઈને કોઈ આક્ષેપો મૂકતા રહે છે. ગઈકાલે તેમણે પ્રધાનમંત્રી અને સરકાર સંસદમાં ચર્ચા કરવાથી દૂર ભાગી રહ્યા હોવાનો આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે તેમની પાસે પ્રધાનમંત્રી અંગેની કેટલીક માહિતી છે. જોકે પત્રકારોએ આ માહિતી અંગે પૂછેલા સવાલોનો જવાબ આપવાનું રાહુલ ગાંધી સતત ટાળતા રહ્યા હતા. રાહુલ ગાંધીના આક્ષેપોને સરકારે પાયા વિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. આજે લોકસભા અને રાજ્યસભાની કામગીરી શરૂ થતાં જ વિરોધ પક્ષે વિમુદ્રીકરણ મુદ્દે ચર્ચાની માંગણી સાથે હોબાળો મચાવ્યો હતો. ચર્ચા માટે સરકારની તૈયારી છતાં વિપક્ષની ધમાલના કારણે આજે પણ બંને ગૃહોમાં કોઈ કામકાજ થઈ શક્યું ન હતું. વિપક્ષે ઊહાપો યથાવત રાખતા અંતે લોકસભાનું કામકાજ આવતીકાલ સુધી મોકૂફ રખાયું હતું, જ્યારે રાજ્યસભાને બપોરે 2 વાગ્યા સુધી મોકૂફ રાખવાની ફરજ પડી હતી. બીજી બાજુ શાસક પક્ષના સભ્યોએ પણ યુપીએના શાસનકાળ દરમિયાન ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં થયેલા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછાળીને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. ઉલ્લેખનીય છે કે સંસદના વર્તમાન સત્રનો આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે રાષ્ટ્રપતિ તેમજ બંને ગૃહના અધ્યક્ષોની અપીલ છતાં વિપક્ષે સંસદમાં વિક્ષેપ યથાવત રાખ્યો હતો. મણિપુરના મોરેમાં આજે પરોઢીએ થયેલા આતંકવાદી હુમલામાં 4 પોલીસ કમાન્ડો શહીદ થયા હતા, જ્યારે અન્ય 4 ગંભીર રીતે ઘવાયા હતા. આ ઘટનામાં આતંકવાદીઓએ હાઈવે પર પોલીસની ટ્રકને નિશાન બનાવી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. ઉચ્ચ બંધારણીય હોદ્દા પર રહેલી વ્યક્તિઓ સામે પુરાવા વગર આરોપો મૂકવાના મુદ્દે સર્વોચ્ચ અદાલતે નારાજગી વ્યક્ત કરી છે. પુરાવા વગર પ્રધાનમંત્રી વિરુદ્ધ આક્ષેપો કરવા બદલ સુપ્રીમ કોર્ટે સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે આરોપો સાથે ઉચ્ચ પદો પર કામ કરવું અઘરું હોય છે. બીજી બાજુ સર્વોચ્ચ અદાલત વિમુદ્રીકરણના મુદ્દે પણ આજે સુનાવણી હાથ ધરે તેવી શક્યતા છે. સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લેતા આજે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્યોના ધોરીમાર્ગો પર દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે હાઈવે પરની દારૂની તમામ દુકાનોને દૂર કરવાના નિર્દેશ પણ આપ્યા છે. મુખ્ય ન્યાયમૂર્તિ TS ઠાકોરના વડપણ હેઠળની ખંડપીઠે આદેશ આપતા જણાવ્યું હતું કે હાઈવે પરની દારૂની દુકાનોને લાયસન્સ આપવામાં નહીં આવે. આવી દુકાનો પાસેથી વર્તમાન લાયસન્સ 1 એપ્રિલ સુધી જ ચાલશે. આજે લોખંડી પુરુષ સરદાર પટેલની 66મી પુણ્યતિથિ છે. 15મી ડિસેમ્બર 1950ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. દેશને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યનો શ્રેય આ લોહ પુરુષના ફાળે જાય છે. આઝાદી પછી વિવિધ રાજ રજવાડામાં વહેંચાયેલા ભારતને એક રાષ્ટ્ર કરવામાં તેમની ભૂમિકા અજોડ હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર ઉપર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ટ્વિટર ઉપર લખ્યું કે દેશના સ્વતંત્રતા સંગ્રામ અને નિર્ણાયક નેતાગીરીમાં યોગદાન બદલ સમગ્ર રાષ્ટ્ર તેમનું ઋણી છે.
33 વર્ષના લાંબા સમયગાળા બાદ ગુજરાત વિધાનસભાનું 120 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. આજે નવીનીકરણ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વિધાનસભાના પોડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણ બાદ ગુજરાત વિધાનસભા રાષ્ટ્રપતિ ભવન અને અમેરિકાની સંસદ જેવી દેખાશે. નવીનીકરણનું કામ પૂર્ણ થતાં 1 વર્ષ જેટલો સમય જશે. મહત્વનું છે કે વિધાનસભામાં બેઠક વ્યવસ્થા વધારવાની સાથે અત્યંત આધુનિક ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ લગાવવામાં આવશે. સાથે મંત્રીઓની ચેમ્બર પણ નવી બનશે. ગુજરાત વિધાનસભામાં અત્યારે 182ની બેઠકોની વ્યવસ્થા છે. 1975 પછી સભ્ય સંખ્યામાં ફેરફાર કરાયો નથી. હવે 2025માં નવી વ્યવસ્થા અને સીમાંકન આવશે ત્યારે બેઠકો વધશે. ભવિષ્યમાં બેઠકોમાં થનારા ફેરફારને ધ્યાનમાં લઈને 220 બેઠકોની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના નવીનીકરણ માટે પીએસપી પ્રોજેક્ટ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાનને ગુજરાતમાં સફળ કરી બતાવશે. તેમણે જણાવ્યું છે કે ગુજરાતના સમતોલ તથા સાતત્યપૂર્ણ વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે પંજાબમાં વાઘા સરહદે પર્યટકો માટે યોજાતા સમારોહ જેવું જ આયોજન ગુજરાતના બનાસકાંઠામાં પણ કરાશે, જે અંતર્ગત ભારત પાકિસ્તાન સરહદ પાસેના સુઈ ગામ નજીક નડાબેટ ખાતે બોર્ડર વ્યુઇંગ પોઈન્ટ તૈયાર કરવામાં આવશે. કચ્છમાં અંજાર તાલુકાના વરસામેડી ખાતે કાર્યરત ટેક્સટાઇલ કંપની વેલ્સપન દ્વારા ₹600 કરોડના ખર્ચે વિસ્તરણ પામનારા કાર્પેટ પ્લાન્ટનું ભૂમિપૂજન કરતા તેમણે જણાવ્યું હતું કે કનેક્ટ ગ્લોબલ થકી ગુજરાત બિઝનેસ માટેનું બીજું હબ બનશે. ₹500 અને 1000ની નોટ બંધ કરવાના એટલે કે વિમુદ્રીકરણના નિર્ણય બાદ હવે સરકારે વિવિધ ક્ષેત્રે કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા પ્રયત્ન હાથ ધર્યા છે. જે અંતર્ગત વડોદરાના રેલવે સ્ટેશન ખાતે હવે ટિકિટોના કેશલેસ રિઝર્વેશન્સ થાય છે. છૂટા નાણાંની કડાકૂટમાં પડ્યા વગર ક્રેડિટ કે ડેબિટ કાર્ડ દ્વારા ટિકિટ બુક કરાવવી શક્ય બનતા લોકોને ઘણો હાશકારો થયો છે. આ ઉપરાંત લોકોને પ્રોત્સાહન આપવા ટિકિટોના નાણાંની ડિજિટલ ચૂકવણી પર ડિસ્કાઉન્ટ તેમજ 10 લાખનો વીમો પણ અપાય છે. જાણવા મળ્યું કે ભારત સરકારને રેલવે તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે કે કાર્ડ સ્વાઇપ કરીને ટિકિટ લેવી પડે તો મેં આ ટિકિટ મારા કાર્ડથી લીધેલી છે અને એમાં 0.75% ભારત સરકાર ડિસ્કાઉન્ટ પણ આપે છે, कैशबैक અને 10 लाख रुपया સુધીનો વીમો પણ આપે છે. તે જાણવાથી મને બહુ खुशी થઈ है. पूरी तरह से कैशलेस है क्योंकि डेबिट और क्रेडिट कार्ड से आप मशीन पर स्वीप करके और आपको एक रसीद दी जाएगी. इसके बाद में तुरंत आपका ट्रांजैक्शन हो जाएगा क्योंकि इस और ही अभी क्या है कि नोटबंदी के चलते प्रॉब्लम्स काफ़ी चल रहे हैं. तो एक बहुत बड़ा रेलवे का कदम है और उस कदम की और हम लोग रेलवे ने ये मूव किया है कि ट्रांजैक्शन को कैशलेस किया जाए. વિમુદ્રીકરણના નિર્ણય બાદ ₹500ની નોટ આજે મધરાત બાદ પેટ્રોલ પંપ, દવાની દુકાનો અને સરકારી હોસ્પિટલ સહિતની કોઈ પણ સેવા માટે ચાલશે નહીં. હવે તે નોટ માત્ર બેંકમાં જ જમા કરાવી શકાશે. અમદાવાદમાં પણ વિવિધ સરકારી હોસ્પિટલ્સમાં ₹500ની નોટ આજે મધરાત સુધી જ સ્વીકારવામાં આવશે. વીએસ હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધા માટે પીઓએસ મશીનની સુવિધા કરવામાં આવી છે. નોટ બંધ થવાની હોવાથી પૂર્વ તૈયારીના ભાગરૂપે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના આ નિર્ણય બાદ વીએસ હોસ્પિટલ દ્વારા દર્દીઓની સારવાર સરળતાથી થઈ શકે અને પરિવાર દ્વારા સરળતાથી પૈસાની ચૂકવણી કરી શકાય તે માટે 500ની નોટ સ્વીકારવાની સાથે પીઓએસ મશીન મૂકવામાં આવ્યા છે. દર્દીઓએ પણ સરકારના નિર્ણયને આવકાર્યો હતો અને પીઓએસ મશીનની સુવિધાને યોગ્ય ગણાવી હતી. પહેલાથી જ સ્વાઇપ મશીન મંગાવી લીધી છે. પહેલા દિવસ તો 1 કે 2 પેશન્ટ આવેલા, હમણાં રોજ 3-4 પેશન્ટો આવે છે અને સ્વાઇપ મશીનનો યુઝ કરે છે. અત્યારે જે બેંકો બંધ છે એટલે તો અમે ને કાર્ડથી એ પૈસા ભર્યા છે. બેંકોને બહુ પૈસા મળતા નથી, એટીએમમાં પણ લાંબી લાઈનો છે એટલે અમે કાર્ડથી પેમેન્ટ ભર્યું છે અહીંયા વીએસ હોસ્પિટલમાં. કે ભલે આજે બ્લેક મની ના માટે પબ્લિકને તકલીફ પડે પણ એ તકલીફ સારા માટે છે, દેશના ઉદ્ધાર માટે છે. તો અમે નરેન્દ્ર મોદીનો ઘણો આભાર માનીએ છીએ કે જે આ કરીને ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ ફોર અસ, ફોર મિડલ ક્લાસ પીપલ ઓલ્સો, ફોર પીપલ ફોર અને જેની પાસે 2 નંબરના પૈસા છે, કાળું ધન, એ પણ બહાર આવશે અને આગળ જતા દેશની પ્રગતિ સારી થશે.
વિમુદ્રીકરણને લઈને ઘણા દિવસથી રોકડની તકલીફના નિવારણ માટે સરકારે કેશલેસ ચૂકવણીની ઘણી યોજનાઓ લોકો સમક્ષ મૂકી છે, જેના ભાગરૂપે અમદાવાદના રિક્ષા ચાલકો બેંક વોલેટ તરીકે બડી નામની એક એપ અપનાવે તે માટે એક ખાસ કાર્યક્રમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયો હતો. અમદાવાદ રિક્ષા એસોસિએશન સાથેના સંકલનથી એસબીઆઈના ચીફ જનરલ મેનેજર સંજીવ નોટિયાલ દ્વારા લાલ દરવાજા ખાતે આ બડી એપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રિક્ષા પાછળ બડી એપની જાહેરાત કરીને ઈ પેમેન્ટ માટે જાગૃતિનો પ્રયત્ન પણ કરાયો હતો. जीएनएफसी में अपना ये पॉस मशीन लगाया है. हमारे पास करीब 5000 जो एम पॉस होता है, जो मोबाइल मशीन के आगे जो है पॉस की तरह हम सुविधा दे सकते हैं. ऑटो रिक्शा का जो हमारा यहाँ पे एसोसिएशन है उसने हमसे अभी शुरू में 200 और 5000 से 10,000 के बीच में उनके एसोसिएशन के मेंबर हैं, उन्होंने भी उसकी डिमांड रखी है. तो हर तरफ से पॉस मशीन की और एसबीआई बडी जो हमारा वॉलेट है जिसमें कि आप कुछ सीमा तक आप पैसा जो है दूसरे वॉलेट में ई बडी में आप एसबीआई बडी में भेज सकते हैं या आप पैसा मांग सकते हैं. तो जितने भी हमारे डिजिटल चैनल्स हैं उनका डिमांड बहुत बढ़ रहा है और मुझे पूरा विश्वास है कि अभी जो भी संशय या डाउट हमारे जनता के बीच में डिजिटल चैनल्स के बारे में है, वो जैसे जैसे उसका प्रयोग करेंगे वो डिजिटल चैनल्स में बहुत अपने को सुगम पाएंगे. દેશમાંથી કાળા નાણાંનું દૂષણ ડામવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધેલા પગલાંને દેશભરમાંથી આવકાર મળી રહ્યો છે. કેશલેસ પ્રણાલી તરફ વળવાની પ્રધાનમંત્રીની અપીલની રાજ્યભરમાં અસર જોવા મળી રહી છે. ગોધરાના મોટાભાગના પેટ્રોલ પંપ પર હવે કેશલેસ થવા માંડ્યા છે. અહીં પીઓએસથી માંડીને પેટીએમ સુધીની સુવિધા શરૂ કરવામાં આવી છે. પેટ્રોલ પંપો પર ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઉપર 0.75% જેટલું ડિસ્કાઉન્ટ પણ અપાય છે. બીજી બાજુ પ્રજાને કેશલેસ થવાનું પ્રોત્સાહન આપવા તંત્ર તરફથી સેમિનાર્સ સહિતના આયોજન થઈ રહ્યા છે. આપણા નાણામંત્રી અરુણભાઈ જેટલી દ્વારા જે 0.75 પેટ્રોલ તથા ડીઝલ પર આપવા માટેનું જે નક્કી કર્યું છે એના કારણે પણ ડિજિટલ કેશલેસની સુવિધા અમારે ત્યાં જે છે એનો ઉપયોગ ગ્રાહકો વધારે કરી રહ્યા છે. આજ રોજ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવ્યો છું અને એ પણ હું કેશલેસ ટ્રાન્ઝેક્શનના લીધે હું મારા એટીએમ કાર્ડ અને ડેબિટ કાર્ડથી પેટ્રોલ આજ રોજ પુરાવી રહ્યો છું, જેના લીધે બીજા લોકો પણ આકર્ષે અને હું મારા સગા સંબંધીઓ અને મિત્રોમાં પણ આ કેશલેસ ટ્રાન્ઝેક્શનનું આ ડિજિટલ યુગમાં ઉપયોગ વધુમાં વધુ થાય તે માટે અપીલ કરું છું. દેશને કેશલેસ બનાવવા એટલે કે પ્રજાને ડિજિટલ કરન્સી તરફ વાળવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસને ચોમેરથી સકારાત્મક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા કલેક્ટર ગૌરવસિંહ રાજાવતે ઓટો રિક્ષા, ટેક્સી અને પરમિટવાળા બસ ચાલકોને પેટીએમ બારકોડ સાથે લીલી ઝંડી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે કેશલેસ પ્રણાલી અંગેની માહિતી પણ આપી હતી. આજે કેવી રીતે આપણે જે કેશલેસ તરફ આપણો ભારત દેશ જઈ રહ્યો છે તેને કેવી રીતે યુઝ કરવાનું, કેવી રીતે તેનો ઉપયોગ કરવાનો એના વિશેની ઘણી જાણકારી આપી. રિક્ષા ચાલકો માટે, બસ ચાલકો માટે કેવી રીતે બારકોડ વગેરે લગાવવામાં આવ્યા તેની પણ જાણકારી આપવામાં આવી અને કલેક્ટર સાહેબ બધાને જે સમજાવ્યું તેના વિશે તે બધાને સરળતાથી ખબર પડી છે અને પબ્લિક એ વિશે આગળ ભવિષ્યમાં આપણે કેશલેસ તરફ જશે અને કેશલેસ સુવિધાનો પૂરેપૂરો લાભ ઉઠાવશે. રાજ્યમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીના પડઘમો વાગી રહ્યા છે. 27 ડિસેમ્બરે યોજાનારી 10,318 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ગઈકાલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. કેટલા ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઝંપલાવશે તે અંગેનું ચિત્ર હવે સામે આવશે. પરંતુ આ પહેલા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક ગામો સમરસ જાહેર થયા છે. જોઈએ એક ખાસ રિપોર્ટ.
27 ડિસેમ્બરે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને ઉમેદવારી ફોર્મની ચકાસણી પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે તેના પરથી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. અરવલ્લી જિલ્લામાં સરપંચ માટે 1015 અને વોર્ડ સભ્યો માટે 3410 ફોર્મ સાથે કુલ 4425 ફોર્મ ભરાયા હતા, જેમાંથી કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા વોર્ડના સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. આ સાથે સુરત જિલ્લાના આદિવાસી ગણાતા માંગરોળ તાલુકાના લોકો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. હાલ માંગરોળ તાલુકામાં સરપંચ માટે 240, વોર્ડ સભ્યો માટે 126 મળી કુલ 804 ઉમેદવારી પત્રો ભરાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય ત્યારથી જ વહીવટીતંત્ર વધુમાં વધુ પંચાયત સમરસ બને તેના માટે તમામ પ્રયાસો આદરે છે. ત્યારે ગ્રામ પંચાયતની રચના થઈ ત્યારથી કોઈ પણ જાતના વિવાદ વગર સુરત જિલ્લાનું સીમથલું ગામ સમરસ બનતું આવ્યું છે. ખાસ કરીને આ વખતે ગ્રામ પંચાયતમાં સરપંચથી લઈ તમામ સભ્યો માટે મહિલાઓની પસંદગી કરાઈ છે. ત્યાં સુધીમાં ગામમાં કોઈ ચૂંટણી થઈ નથી, સમરસ જ ચાલે છે. હાલ બી જે ચૂંટણી થઈ રહી છે તે સમરસમાં જ છે, એ બધી મહિલાઓ જ છે, તેમાં સભ્યો બી એ મહિલાઓ છે. આઝાદીના પ્રવેશ દ્વાર ગણાતા ઐતિહાસિક દાંડી ગામ ગાંધી મૂલ્યોના કારણે સમરસ બન્યું છે. મહત્વનું છે કે ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 2 ઉમેદવારો ઉભા રહેતા ગામમાં ચૂંટણીનો રણકાર સંભળાયો હતો, પરંતુ ગામના વડીલ ઉમેદવારે ગાંધીજીના મૂલ્યોને ધ્યાને રાખી ઉમેદવારી પત્ર ખેંચી લેતા દાંડી ગામ ફરી એક વખત સમરસ બન્યું છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો રંગ પૂરજોશમાં જામ્યો છે. મહત્વનું છે કે ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ પક્ષ દ્વારા લડવામાં આવતી નથી. આ ચૂંટણીઓ ગામ લોકોની સર્વસંમતિથી યોજાય છે. ત્યારે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્સાહભેર ભાગ લે અને સુમેળભર્યું વાતાવરણ પેદા થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમજ સમરસ ગામ બને તેના કારણે ગામમાં માળખાકીય સુવિધાના કામ કરવા માટે સરકારી ગ્રાન્ટ વધુ મળતી હોવાથી રાજ્યના વધુમાં વધુ ગામો સમરસ બને તેવા પ્રયાસો શરૂ થયા છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રજામાં સંપ અને એકતા હોય તો કેવા મીઠા પરિણામો મેળવી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ એટલે ખેડા તાલુકાનું વડાલા ગામ. ગ્રામસભાથી માંડીને લોકસભા સુધીની ચૂંટણી યોજવામાં સરકારી તિજોરીમાંથી અઢળક ખર્ચ થાય છે, પણ વડાલાના લોકોએ કરેલી પહેલથી ચૂંટણી પાછળ ખર્ચ થનારા નાણાં હવે ગામના વિકાસમાં મદદરૂપ થાય છે. વડાલામાં 40 વર્ષોથી એટલે કે 8 ટર્મથી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતી નથી. અહીંના લોકો સમરસતા જાળવી સંપથી પંચાયતના વડા તેમજ સભ્યોની પસંદગી કરે છે. આ ઉપરાંત પસંદ કરાયેલા સભ્યને ગામ લોકો 5 વર્ષ સુધી વિવિધ વિકાસ કાર્યોમાં પણ સહકાર આપે છે. જે સમરસ ગામ યોજના સરકારે 1992 થી અંદાજિત અમલમાં મૂકી છે, એ અંતર્ગત ખેડા તાલુકાનું વડાલા ગ્રામ આપે કીધું એમ છેલ્લા 8 ટર્મથી અંદાજિત 40 વર્ષથી સમરસ થાય છે. એ ખૂબ આનંદની વાત છે. અને એ અંતર્ગત સરકારશ્રીએ જે સુધારા કર્યા છે એ મુજબ એને 3 લાખ રૂપિયા પરિપત્રિત અને 3.5 લાખ રૂપિયા વિકાસના કામો માટે એટલે ટોટલ 6.5 લાખ રૂપિયા ગામના વિકાસ માટે મળનાર છે. છેલ્લા 35 સુરેન્દ્રનગરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા બાળ ઉર્જા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય વર્ષાબેન દોશી, જિલ્લા સમાહર્તા ઉદિત અગ્રવાલ, જિલ્લા પોલીસ વડા દીપક મેઘાણી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોને ઉર્જાની બચત કરવાની સલાહ આપવામાં આવી હતી. ધારાસભ્ય વર્ષાબેન દોશીએ લોકોને ઉર્જાની બચત કરવા રાજ્ય સરકારના ઉજાલા બલ્બનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. જૂનાગઢ PGVCL કચેરી અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ઉર્જા બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં સરકારી અને ખાનગી શાળાના 1000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વીજળી બચાવોના સૂત્રો સાથે રેલી શહેરના માર્ગો ઉપર ફરી હતી. રેલી અંગે અધિક્ષક ઇજનેર PL આજકિયાએ જણાવ્યું હતું કે બાળકોમાં ઉર્જા અંગે જાગૃતિ આવે તે માટે બાળ સેનાની રચના કરી લોકો સુધી સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઉર્જા બચત અંગે જાણકારી મળે અને એના દ્વારા બાળકો જે આપણા ભારતનું ભવિષ્ય છે એના દ્વારા વડીલોને પણ ઉર્જા બચત અને સલામતી અંગેનું પ્રેરણા મળે એના માટેનું આયોજન છે. તાજેતરમાં આગ્રા ખાતે ભારત નેપાળ વચ્ચે રમાયેલી દિવ્યાંગો માટેની 3 T20 વ્હીલચેર ક્રિકેટમાં પોરબંદરના દિવ્યાંગ ભીમા ખૂંટીએ 5 બોલમાં નેપાળની ટીમની 5 વિકેટો પાડીને વિશ્વ વિક્રમ રચ્યો હતો. આ ટુર્નામેન્ટમાં તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 3 મેચોની શ્રેણીમાં ભારતે 2-1થી શ્રેણી જીતી લીધી હતી. ભીમા ખૂંટી પોતાના વતન પોરબંદર પરત આવ્યા હતા ત્યારે તેમનું ખાસ સન્માન કરાયું હતું. તેના પરિવાર દ્વારા જણાવાયું હતું કે દિવ્યાંગ હોવા છતાં ભીમા ખૂંટી નાનપણથી જ ક્રિકેટનો શોખીન હતો. રાષ્ટ્રીય કક્ષાની તથા સિંગાપુરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની દિવ્યાંગ ક્રિકેટ મેચીસમાં તે પોતાનું કૌવત બતાવી ચૂક્યો છે. ઇન્ટરનેશનલ મેચ રમવાનો મોકો મળ્યો 1 મહિના પહેલા જ, કે જ્યાં અમારી પાકિસ્તાન સામે સિરીઝ હતી. મારી પત્ની હેન્ડીકેપ હોવા છતાં ઘરનું પણ ખ્યાલ રાખે અને જોબ પણ કરે અને પ્લસ કે નાની બેબી છે તો એનો ખ્યાલ રાખે અને મને બી સપોર્ટ કરે. અમે બંને હેન્ડીકેપ છીએ, એ અને હું બંને હેન્ડીકેપ છીએ, એટલે અમને ક્યારેક એવું લાગતું કે અમે બે નોર્મલ નથી, નોર્મલ લોકોથી અમે અલગ છે, કંઈ કરી શકવાના નથી. પણ મારા હસબન્ડે ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું ઇન્ડિયાની ટીમમાં આવીને, જેના લીધે અમને હવે એવું થાય છે કે અમારામાં કોઈ કમી જ નથી, અમે બે નોર્મલ જેવું જ જીવન જીવી શકીએ છીએ. શિવપુત્રી તરીકે ઓળખાતી નર્મદા નદીની હાલ પરિક્રમા ચાલી રહી છે, જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના હજારો શ્રદ્ધાળુઓ હોંશે હોંશે જોડાય છે. અંદાજે 1312 કિલોમીટર લાંબી નર્મદા નદીનું મૂળ મધ્યપ્રદેશના અમરકંટક પર્વતમાં આવેલું છે. આ નદી સાતપુડા પર્વતમાળાના ઉદ્ગમ સ્થાને આવેલા મંડલા પહાડો વચ્ચેથી પસાર થઈને જબલપુર નજીક વિદ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની ખીણમાં વહે છે. નર્મદા નદી ખંભાતના અખાતમાં અરબી સમુદ્રમાં ભળી જાય છે. પુરાણોમાં પણ નર્મદા નદીની પરિક્રમાનું ઘણું ધાર્મિક મહત્વ દર્શાવાયું છે. એક માન્યતા મુજબ નર્મદાનું પ્રાચીન નામ રેવા છે અને માર્કંડેય ઋષિએ આ નદીનો પ્રારંભ કરાવ્યો છે. આંધ્રપ્રદેશ, કલકત્તા દરેક જગ્યાથી પરિક્રમા કરે છે. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય આંતર કોલેજ યુવા મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં પાટણ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠાની 109 કોલેજીસના 1707 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ જુદી જુદી 26 જેટલી ઇવેન્ટ્સમાં ભાગ લેશે. ગઈકાલે મહોત્સવના પ્રથમ દિવસે 70 કોલેજના 50 ટેબ્લોઝ રજૂ થયા હતા, જેમાં ₹500 અને 1000ની નોટો પાછી ખેંચવાના સરકારના ઐતિહાસિક નિર્ણયને લગતા ટેબ્લોનો પણ સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓએ આ ટેબ્લો મારફતે ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લા કલેક્ટર અને રાજેશ રાજ્યગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર દીપુપ દેવડા અને સાહિત્યકાર જોરાવરસિંહ જાદવ સહિત મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓ ખાસ હાજર રહ્યા હતા. અને જે ડેવલપ્ડ કન્ટ્રી છે એની આપણે કમ્પેરમાં રહી શકીએ. સાહિત્ય, કલા, સંસ્કાર, સંસ્કૃતિનો દુષ્કાળ પડશે તો હરગીજ પરદેશથી આયાત નહીં કરી શકીએ. આ જ કલા, આ સંસ્કાર, આ સંસ્કૃતિને, આ કલાકારોને આ ધરતી પર રોપવા પડશે, એને ઉગાડવા પડશે, જતન કરીને જાળવવા પડશે. કારણ કે કલાકારો જીવશે તો કલા જીવશે, કલા જીવશે તો રાષ્ટ્ર જીવશે અને કલાકારો અને રાષ્ટ્ર જીવશે તો દેશ જીવશે. ગુજરાતી ફિલ્મોને વધુ પ્રોત્સાહિત કરવા અમદાવાદમાં તારીખ 17મી ડિસેમ્બરે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ 2016 અર્પણ કાર્યક્રમ રાજપથ ક્લબ ખાતે યોજવામાં આવશે. છેલ્લા 2-3 વર્ષથી શહેરી પ્રજાને પણ આકર્ષે તેવી ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થવા લાગ્યું છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં આવેલા આ પરિવર્તનને વધુ વ્યાપક તથા પ્રોત્સાહિત કરવા ગુજરાતી ફિલ્મો તથા કલાકારોને એવોર્ડ આપવામાં આવશે. ક્વોલિટી માર્ક એવોર્ડ સંસ્થાના પ્રમુખ હેતલ ઠક્કરે પત્રકારોને જણાવ્યું હતું કે 36 ગુજરાતી ફિલ્મોમાંથી એવોર્ડ માટે 380 નોમિનેશન્સ આવ્યા હતા, તેમાંથી 12 ફિલ્મોને પસંદ કરવામાં આવી છે. ફિલ્મ અભિનેત્રી રાગિણી શાહ તથા ગુજરાતી ગાયક અરવિંદ વેગડાએ પણ કેટલીક માહિતી આપી હતી. આનું વ્યુઇંગ કરવામાં આવ્યું. પહેલા બધી જ ફિલ્મ એક 12 જ્યુરીએ જોઈ. એ લોકોએ ફિલ્મને ચાળી અને એમાંથી જે 12 ફિલ્મો બહાર આવી
એ 12 ફિલ્મોનું સેકન્ડ વ્યુઇંગ કરવામાં આવ્યું. સો આઈ થિંક આખી સિસ્ટમ બહુ જ બને એટલી ઇમ્પાર્શિયલ રાખવાનો પ્રયત્ન થયો છે. જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય હાલમાં પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. પર્યટકોને આકર્ષવા થયેલી સુવિધાઓથી પક્ષીઓની સંખ્યા ઘટી હોવાની ચિંતા વન વિભાગે વ્યક્ત કરી છે. વન વિભાગનું કહેવું છે કે 2 વર્ષના દુકાળને કારણે પક્ષીની સંખ્યા ઘટેલી જોવા મળે છે. પ્રસ્તુત છે એક ખાસ અહેવાલ. જામનગરથી 12 કિલોમીટરના અંતરે આવેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં મીઠા અને ખારા પાણીના સરોવરો હોવાથી અભયારણ્યમાં બંને પાણી પર નભતા પક્ષીઓનો વાસ છે. પરંતુ વન વિભાગે તાજેતરમાં પર્યટકોને આકર્ષવા માટે તળાવ પર ઝૂલતા પુલ ઉભા કર્યા છે, વૃક્ષો કાપીને રસ્તા પહોળા કર્યા છે અને કાંઠા નજીક બેન્ચો પણ મૂકી દીધી છે. પર્યાવરણવિદો આ ઘટનાને પક્ષી જીવનમાં હસ્તક્ષેપના આક્ષેપ કરતા એ બાબત તરફ ધ્યાન દોરી રહ્યા છે કે વિકાસ કાર્યોને પગલે પર્યટકો તો જોવા મળે છે, પરંતુ તેમની આસપાસ પક્ષી જ જોવા નથી મળતા. ખીજડીયામાં અમે હમણાં ગયા 2-3 દી પહેલા ત્યારે જોઈને આઘાત લાગ્યો કે ત્યાં જે સિવિલ વર્ક થયું, કન્સ્ટ્રક્શન, ખુલ્લામાં બેન્ચીસ બનાવી. બેન્ચીસ એટલા માટે બનાવી કે અહીંયા માણસો બેસે, જો માણસો બેસે તો પક્ષીને ડિસ્ટર્બ થાય. પ્લસ પુલ બનાવ્યા, અહીંયાથી માણસોની અવર જવર થાય, પક્ષીને એ પણ ડિસ્ટર્બ થાય. આ બધી એવી વસ્તુઓ બનાવી કે જે પક્ષી માટે અનુકૂળ નથી, તો પક્ષી આવશે ક્યાંથી? પક્ષી અભયારણ્યમાં દેશ વિદેશના પક્ષીઓ આવીને રોકાણ કરતા આવ્યા છે. ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 237 જેટલા પક્ષી નોંધાયેલા છે. પરંતુ પર્યાવરણ પ્રેમીઓ આક્ષેપ કરી રહ્યા છે કે અભયારણ્યમાં પ્રવાસીઓને મોજ કરવાની સુવિધા વધતા પિકનિકે આવનારની સંખ્યા તો વધી છે, પરંતુ પક્ષીઓની સંખ્યા ઘટી ગઈ છે. જે કંઈ વિકાસ આપણે માનીએ છીએ, એકચ્યુઅલી આ વિકાસ નથી. જ્યારે કોઈ પણ બર્ડ સેન્ચ્યુરી અથવા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની અંદર માનવોનું અતિક્રમણ કરવા માટેના જે ટુરિસ્ટને એટ્રેક્ટ કરવા માટેના જે કોઈ પગલાં છે, એ ખરેખર તો એ લોકોના ડે ટુ ડે લાઈફ છે, જાનવરોની, પક્ષીઓની, એની અંદર દખલંદાજી છે. પક્ષીઓની સંખ્યા ઓછી જોવા મળી રહી હોવાનો વન વિભાગ સ્વીકાર તો કરે છે, પરંતુ સાથે જ કહે છે કે 2 વર્ષના દુષ્કાળને કારણે પાણી ઘટતા પક્ષીઓની સંખ્યા ઘટી ગઈ છે. વન વિભાગનું એમ પણ કહેવું છે કે તજજ્ઞોની સલાહ મુજબ પર્યટકોને આકર્ષવા સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમ અત્યારે સમય જઈ છે, ભૂર પવન આવે છે, પાણી સુકાય છે, છેલ્લા 3 વર્ષથી બારિશ નથી, એટલે પાણી જે જમીનમાં જે મળવું જોઈએ એ મળ્યું નથી, એટલે એને લીધે પાણી અત્યારે થોડું કમ થતું ગયું છે. તો પાણી ઓછું થવાના લીધે પણ અત્યારે જે બર્ડ્સની જે સંખ્યા હોવી જોઈએ એ થોડી ઓછી થતી જાય છે. એક તરફ પક્ષીઓ માટેની ચિંતા છે તો બીજી તરફ પ્રવાસીઓની ચિંતા. આ એક પક્ષી અભયારણ્ય છે અને તેનું હાર્દ જ વિસરાઈ ના જાય તેના માટે બંને પક્ષો સાથે મળીને કામ કરે તે કદાચ સમયની માંગ છે. જામનગરથી જગત રાવણનો અહેવાલ. અને હવે નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ વિશેષ અહેવાલ પર. ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 66મી પુણ્યતિથિ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, રેલવે મંત્રી સુરેશ પ્રભુ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની, ઉર્જા મંત્રી પિયુષ ગોયલ, પરિવહન રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયા, કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ રૂપાલા સહિતના મંત્રીઓએ ટ્વિટર પર સરદાર પટેલને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ સરદાર પટેલને આજના દિવસે યાદ કરીને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત યોજી હતી. આ મુલાકાત દરમિયાન દેશ અને રાજ્યના અનેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા પણ થઈ હતી. આ મુલાકાત અંગે મંત્રી રૂપાલાએ તસવીર સાથે ટ્વિટર પર માહિતી શેર કરી છે. ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ વર્ષ 1980માં રિવરસાઇડ પેલેસનું બાંધકામ કર્યું હતું. નદીના કિનારે બનાવાયેલ આ મહેલમાં યુરોપિયન દેશોની સ્ટાઇલને અનુસરવામાં આવી હતી. રાજ્યના માહિતી વિભાગે ગોંડલના આ પેલેસ અંગે ટ્વિટર ઉપર તસવીર સાથે માહિતી શેર કરી છે. રેતી ચિત્ર બનાવવા માટે જાણીતા ઓડિશાના રેતી ચિત્ર આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે પોતાની કૃતિના માધ્યમથી દેશવાસીઓને કેશલેસ વ્યવહાર કરવાનો સંદેશ આપ્યો છે.
સુદર્શન પટનાયકે ઓડિશાના દરિયા કિનારે તાજેતરમાં બનાવેલી આકૃતિની તસવીર ટ્વિટર ઉપર શેર કરી છે, જેને મોટી સંખ્યામાં લોકો પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત થયા. નમસ્કાર.